નમસ્કાર, સાંજના 5 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, સીધું અને સટ સાથે. હું છું માનસી સોની. શું તમને ખબર છે તમે જે પાણી પીવો છો તે પાણી કેટલું શુદ્ધ છે? મિનરલ વોટર ખરેખર મિનરલ છે કે કેમ તે વાતની તમે ખરાઈ કરી છે? કારણ કે આજકાલ પાણી સાથે પણ ભેળસેળ કરવામાં આવી રહી છે. તમે જે પાણીને મિનરલ વોટર સમજીને પી રહ્યા છો, ક્યાંક તે અશુદ્ધ પાણી તો નથી ને? કારણ કે દૂષિત પાણી પીવાથી કયા પ્રકારના ગંભીર રોગો થઈ શકે છે તેનો અંદાજો પણ લગાવી શકાય તેવું નથી. ટાઇફોઇડ, મેલેરિયા, પાણીજન્ય રોગો વિશે તો તમે સાંભળ્યું હશે. સ્કિનના રોગો થઈ શકે છે, ન્યુમોલોજિકલ ડિસીઝ થઈ શકે છે, આ સાથે કેન્સર જેવી ગંભીર બીમારીઓ પણ થઈ શકે છે દૂષિત પાણી પીવાના કારણે. તમે વિચારતા હશો કે આજે અમે અચાનક શું કામ દૂષિત પાણીની વાત કરી રહ્યા છે. મુદ્દો એ છે કે સુરતમાં જ્યાં મિનરલ વોટરના નામે દૂષિત પાણીનો આખો ખેલ ચાલી રહ્યો હતો. લોકો જે પાણીના કેન મંગાવે છે, આપણે જેને કેરબા કહીએ છીએ સાધારણ ભાષામાં, એ પાણીના કેરબા તમે ઘરે લાવો છો એવું વિચારીને કે આ બિસ્લરીના મોટા મોટા કેરબા છે અથવા મિનરલ વોટર છે, ફિલ્ટર કરેલું પાણી છે. પરંતુ ના, આ કેરબામાં પાણી ક્યાંથી આવે છે, કેવી રીતે આ કેરબામાં ગંદુ પાણી ભરવામાં આવે છે, બિલકુલ અશુદ્ધ પાણી, જેને મિનરલ વોટર પણ ન કહી શકાય, સાવ સાધારણ પાણી આ કેરબામાં ભરવામાં આવે છે અને એ જ કેરબાનું પાણી તમારા ઘર સુધી પહોંચે છે ને લોકો હોશે હોશે એ પાણી પીવે પણ છે એ વિચારીને કે આ પાણી તો શુદ્ધ પાણી છે. પરંતુ ના, એ દૂષિત પાણી છે, એ ગંદુ પાણી છે અને એ ગંદા પાણીના કારણે તમારા સ્વાસ્થ્યને જોખમ છે. ન માત્ર સ્વાસ્થ્યને પરંતુ જીવને પણ જોખમ છે. આપને આગળ એક રિપોર્ટ પણ દેખાડવો છે. WHO એ અગાઉ જે સર્વે અને સ્ટડી કર્યો હતો, જેમાં એક રિપોર્ટ પ્રમાણે આખા વર્ષમાં અંદાજિત 15 લાખ જેટલા લોકો મૃત્યુ પામે છે વિશ્વભરમાં ફક્ત ને ફક્ત દૂષિત પાણી પીવાના કારણે. અને વિશ્વભરમાં સૌથી મોટું નામ ભારતનું આવે છે, કારણ કે ભારતમાં 80% લોકોને શુદ્ધ પીવાનું પાણી નથી મળી શકતું. આ વિશે એક વિસ્તૃત અહેવાલ પણ છે, તેના વિશે પણ કરીશું વાત. પરંતુ સૌથી પહેલા આપને સુરતની વાત જણાવી છે, એ દ્રશ્યો દેખાડવા છે કે આ જે ગંદુ પાણી છે તેનો આખો આ ખેલ કેવી રીતે ચાલે છે. પાણીનો જે ધંધો છે તે ગંદો ધંધો કેવી રીતે ચાલે છે. સુરતમાં મિનરલ વોટરના નામે ગંદો ખેલ ચાલી રહ્યો છે. મિનરલ વોટરના પ્લાન્ટમાં ચાલતા ખેલને ગુજરાત ફર્સ્ટે ખુલ્લો પાડ્યો છે, જ્યાં મિનરલ વોટરની જગ્યાએ ટાંકીનું સાધારણ પાણી ભરવામાં આવે છે એ કેરબામાં. તમે જેને મિનરલ વોટર સમજીને પીવો છો તે ખરેખર ટાંકીનું ગંદુ પાણી છે. જી હા, આ અમે કહી નથી રહ્યા, પરંતુ એવા દ્રશ્યો દેખાડી રહ્યા છે જે દ્રશ્યો સ્પષ્ટ કરે છે કે એ પાણી મિનરલ નહીં પરંતુ ટાંકીનું ગંદુ પાણી છે. જે પાણી ટાંકીનું છે, જેને તમે પીવાનું પણ પસંદ નથી કરતા, એ જ પાણી આ કેરબામાં તમારા ઘરે આવે છે અને લોકો હોંશે હોંશે પીવે પણ છે. ખરેખર આ ટાંકીનું ગંદુ પાણી છે. સુરતમાં મિનરલ વોટરના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગે સેમ્પલ લીધા હતા. 14 ડ્રિંકિંગ વોટર પ્લાન્ટના સેમ્પલ લેવામાં આવ્યા અને એમાંથી 9 જેટલા સેમ્પલ તપાસમાં ફેલ આવ્યા છે. 50% કરતા પણ વધુ ફિલ્ટર પ્લાન્ટના જે સેમ્પલો હોય તે ફેલ થયા છે. 1 લીટર પાણીમાં જેટલું કેલ્શિયમનું પ્રમાણ હોવું જોઈએ તેના કરતાં ઓછું પ્રમાણ મળી આવ્યું છે. આ જ પાણી આપ વિચાર કરો કે જો સામાન્ય લોકો પીવે, કેલ્શિયમ ઘટી જાય શરીરમાં, તો તમારે સીધું દવાખાના ભેગું થવું પડે. 1 લીટર પાણીમાં કેલ્શિયમની 10 ગ્રામ માત્રા હોવી જોઈએ, પરંતુ આ જે સેમ્પલ ફેલ આવ્યા તેમાં કેલ્શિયમની માત્રા ખૂબ ઓછી હતી. એટલે આ પાણી એક તો ગંદુ પણ છે, દૂષિત પણ કહી શકાય, કેલ્શિયમની માત્રા પણ ઓછી છે અને આ પાણી તમને દવાખાના ભેગા કરી શકે છે. જેમના સેમ્પલ ફેલ થયા છે તેમની સાથે ફરિયાદ દાખલ કરવાની કવાયત તો તેજ કરવામાં આવી છે, પરંતુ આ દ્રશ્યો જુઓ, આ એ જ દ્રશ્યો છે જે મિનરલ વોટરના નામે પાણી લોકોના ઘરો સુધી પહોંચે છે. ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા સુરત કોર્પોરેશનના દરેક ઝોનોમાંથી અવારનવાર ખાદ્ય પદાર્થના આપણે નમૂનાઓ લઈ ફૂડ એનાલિસિસ માટે પબ્લિક લેબોરેટરીમાં મોકલીએ છીએ. એ પ્રમાણે અમે મિનરલ વોટરના સેમ્પલ લેવામાં આવ્યા હતા. એમાંથી 14 સેમ્પલ આપણે લીધા હતા અને લેબમાં મોકલેલા હતા. એમાંથી 9 સેમ્પલો જે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ના ધારાધોરણ મુજબના હોવા જોઈએ એ ન હોવાથી એની સામે આગળની કાર્યવાહી કરવામાં આવે છે. એની અંદર જે આપણે કેલ્શિયમની માત્રા 10 મિલીગ્રામ પર લીટર હોવી જોઈએ તેનાથી ઓછી માત્રા જાણવામાં મળી હતી. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં ચાલતા મિનરલ ડ્રિંકિંગ વોટર પ્લાન્ટ ઉપર તપાસ કરવામાં આવી હતી, જ્યાં અલગ અલગ ડ્રિંકિંગ વોટર પ્લાન્ટ પરથી લેવામાં આવેલા 14 પૈકીના 9 જેટલા પાણીના સેમ્પલો છે તે લેબ ટેસ્ટિંગ દરમિયાન સબ સ્ટાન્ડર્ડ જણાવ્યા છે. જેને લઈને આ તમામ 9 પ્લાન્ટ ધારકો સામે જે ફૂડ એજ્યુકેટિંગ કોર્ટ સમક્ષ ફરિયાદ દાખલ કરવાની જે તજવીજ છે તે
હાથ ધરવામાં આવી છે। આપને તસવીરો બતાવવાનો એ પ્રયાસ કરી છે કે સુરતમાં એક નહીં બે નહીં પણ આવા શહેરમાં અનેક ડ્રિંકિંગ વોટર પ્લાન્ટ ચાલી રહ્યા છે અને આ ડ્રિંકિંગ વોટર પ્લાન્ટની અંદર જે પ્રમાણે નીતિ નિયમોનું પાલન થવું જોઈએ તે કરવામાં આવતું નથી અને પરિણામે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રમાણે 9 જેટલા સેમ્પલો ફેલ થયા છે અને આ 9 સેમ્પલોની અંદર કેલ્શિયમની જે માત્રા છે તે 10 ગ્રામ પ્રતિ લિટરે હોવી જોઈએ અને તે કેલ્શિયમનું પ્રમાણ છે તે ઓછું મળી આવ્યું છે, જે પાણી પીવાથી લોકોના આરોગ્ય સામે પણ છે તે સવાલ ઊભા થઈ શકે છે અને ખાસ કરીને તેઓના આરોગ્ય પર પણ તેની અસર પડી શકે છે તેવું સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગનું કહેવું છે અને તે જ કારણ છે કે જ્યારે 14 પૈકીના 9 પ્લાન્ટ ધારકોના પાણીના સેમ્પલો ફેલ જણાઈ આવ્યા છે ત્યારે આ તમામ પ્લાન્ટ ધારકો સામે હવે ફૂડ એજ્યુકેટિંગ કોર્ટ સમક્ષ જ્યારે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે ત્યારે જે સબ સ્ટાન્ડર્ડ જણાઈ આવેલા પાણીના સેમ્પલોને લઈને હવે દંડ સહિતની કાર્યવાહી છે તે કરવામાં આવશે। પરંતુ આપને એક બાબત મહત્વની એ પણ જણાવી દઉં કે BIS છે તે જે પ્લાન્ટ ધારકો પાણી ઠંડુ કરીને વેચાણ કરે છે તેની પરમિશન આપતું નથી, પરંતુ શહેરમાં આવા અનેક પ્લાન્ટ છે તે ધમધમે છે જે તંત્રની મીઠી નિગરાની હેઠળ છે તે ચલાવવામાં આવે છે। સુરતનો એક ઝોન હોય તો વાત અલગ છે, પરંતુ સુરતના તમામ ઝોનની અંદર આવા અનેક હજારો ડ્રિંકિંગ વોટર પ્લાન્ટ છે અને આ પ્લાન્ટ ઉપર કાર્યવાહી ક્યારે તે એક સવાલ ચોક્કસથી ઉપસ્થિત થઈ રહ્યો છે। ભૂતકાળની અંદર સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ તરફથી કાર્યવાહી છે તે કરવામાં આવી હતી, પરંતુ આ કાર્યવાહી માત્ર ને માત્ર કાગળ સીમિત રહી ગઈ હોય તે પ્રકારની સ્થિતિનું હાલ નિર્માણ થયું છે। પાણી છે તે લોકોની પ્રાથમિક જરૂરિયાત છે અને આ પાણીની અંદર ક્યાંક જે ડ્રિંકિંગ વોટર પ્લાન્ટ ધારકો દ્વારા જે કેલ્શિયમનું પ્રમાણ ઓછું આપવામાં આવે છે, ખાસ કરીને ચિલ્ડ પાણી આપવા માટે તેઓ TDS છે તે ઓછું પ્રમાણ કરવામાં આવતું હોય છે અને તેના કારણે જે પાણી છે તે વધુ ઠંડુ હોય છે, જે લોકોના આરોગ્ય માટે ખૂબ જ હાનિકારક સમાન સાબિત થઈ શકે છે। એટલે સુરત મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોની અંદર આ પ્લાન્ટ ધારકો સામે પણ કાર્યવાહી થાય તેવી પણ હાલ લોકમાંગ ઉઠી રહી છે। કેમેરામેન અક્ષય વાટે સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત। એટલે સુરતની પ્રજા આ દૂષિત પાણી પી રહી છે। જે પાણી આપે જોયું આ ટાંકીનું પાણી છે, આ ટાંકીની સફાઈ ક્યારે કરવામાં આવે છે? આ ટાંકીમાં પાણી ક્યાંથી આવે છે? શું આ ખરેખર મિનરલ વોટર છે કે પછી મિનરલ વોટરના નામે આ ફક્ત સાધારણ પાણી લોકોને મીઠું કરીને પીવડાવવામાં આવે છે? તે પણ સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે। અને જ્યારે સુરતની પ્રજા દૂષિત પાણી પીતી હોય, ગુજરાતનું સૌથી સ્માર્ટ શહેર, સૌથી સ્વચ્છ શહેર એટલે સુરત, સ્વચ્છ નગરી તરીકેની ઓળખ મેળવનાર શહેર એટલે સુરત, અને એ જ સુરતમાં લોકો પાણી પીવે છે તો એ પાણી છે ગંદુ પાણી, એ પાણી દૂષિત પાણી છે, જેના હાલ જ આપણે દ્રશ્યો જોયા છે। વોટર ફિલ્ટર પ્લાન્ટમાં જે પાણી આવે છે તે પાણી દૂષિત છે, કારણ કે જ્યારે પાલિકાએ આનો તપાસ કરી સેમ્પલ લીધા તો 14 પ્લાન્ટમાંથી સેમ્પલ લેવામાં આવ્યા અને 9 પ્લાન્ટના સેમ્પલો ફેલ ગયા છે। એનો અર્થ એ થાય છે કે આ જે પાણીના કેરબા લોકોના ઘર સુધી પહોંચે છે ને લોકોના શરીરમાં જાય છે એ પાણી ગંદુ પાણી છે, લોકોના આરોગ્ય સાથે, લોકોના સ્વાસ્થ્ય સાથે, લોકોના જીવ સાથે પણ ચેડા કરવામાં આવી રહ્યા છે। આ પાણી કેટલી ગંભીર બીમારીને નોતરી શકે છે એનો અંદાજો પણ નહીં હોય લોકોને। આ પાણીના કારણે હાડકાની સમસ્યા થઈ શકે છે, માનસિક બીમારી થઈ શકે છે, આ પાણીના કારણે ચામડીના રોગ થઈ શકે છે અને આ બાબતે હવે પાલિકાએ કડક પગલાં લેવાની જરૂર છે, કારણ કે જ્યારે સુરતમાં આ પ્રકારે 14માંથી 9 પ્લાન્ટના નમૂના ફેલ આવ્યા હોય તો સ્વાભાવિક છે સવાલ ઉઠવાના। પાલિકાએ હવે આ બાબતે જેટલા પણ પાણીના પ્લાન્ટ છે તેની તપાસ કરવી જોઈએ। અગાઉ જેમ કે અમારા રિપોર્ટરે પણ કહ્યું કે આ બાબતે તપાસ કરવામાં આવી, પરંતુ ક્યાંક ને ક્યાંક પાલિકાની જ મીઠી નજર હેઠળ આ બધું જ કામ ચાલી રહ્યું હોય તેવું પણ લાગી રહ્યું છે। શુદ્ધ પાણીના છે અને અશુદ્ધ પાણી અમે નથી કહેતા। જ્યારે તપાસ કરવામાં આવી તો તપાસના પરિણામ બાદ જાણવા મળ્યું કે આ પાણી અશુદ્ધ છે। સવાલ એ ઉઠે છે કે આ અશુદ્ધ પાણી છે કે પછી ઝેર? જે પાણી તમને જીવન દાન આપે છે એ જ પાણી તમારો જીવ પણ લઈ શકે છે અને આ જ અશુદ્ધ પાણી સુરતની જનતા પી રહી છે।
અશુદ્ધ પાણી કે ઝેર તેને લઈને પણ સવાલ છે. ત્યારે આ જીવનદાન આપતું પાણી ક્યારેક જીવલેણ પણ બની શકે છે. દર વર્ષે 15 લાખ જેટલા લોકો પાણીજન્ય રોગોથી વિશ્વભરમાં મૃત્યુ પામે છે. આ અમે નથી કહેતા, આ WHO નો રિપોર્ટ કહે છે. WHO ના વર્ષ 2021ના ડેટા મુજબ આ અનુમાનિત આંકડો છે. આ સાથે જ WHO ના અંદાજ પ્રમાણે 80% શરીરમાં જે રોગો છે તે દૂષિત પાણીના કારણે થાય છે તેવો પણ દાવો WHO કરી રહી છે તેના અંદાજ પ્રમાણે. આ સિવાય જો વાત કરવામાં આવે ભારતમાં કેટલા ટકા લોકો ગંદુ પાણી પીવે છે? અત્યારે તો ફક્ત સુરતનો અમે આપને અહેવાલ દેખાડ્યો, પરંતુ સમગ્ર દેશની વાત કરવામાં આવે તો ભારતમાં મોટી સંખ્યામાં લોકો શુદ્ધ પાણી નથી પી શકતા. એનો અર્થ એ છે કે લોકોને શુદ્ધ પાણી નથી મળતું. જુલાઈ 2022માં એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. ગંદા પાણીનો લેન્ડસેટ અભ્યાસનો ડેટા એકત્રિત કરવામાં આવ્યો, જેમાં જાણવા મળ્યું છે કે દેશમાં લગભગ 1.75 લાખ વસાહતોમાં લોકો દૂષિત પાણી પી રહ્યા છે અને આ ગંદા પાણીથી આડઅસરોનો શિકાર પણ લોકો બની રહ્યા છે. દૂષિત પાણીથી વર્ષ 2019માં 23 લાખ કરતા વધુ લોકો મોતને પામ્યા છે. આપ વિચાર કરો, આ આંકડો કેટલો મોટો છે. દેશની આબાદી જ્યારે 140 કરોડ હોય અને તેમાંથી 23 લાખ કરતા વધુ લોકો દૂષિત પાણીથી મૃત્યુ પામે, એટલે આ ખૂબ મોટો આંકડો કહી શકાય. વર્ષ 2021ના આ આંકડા છે. અને દૂષિત પાણીથી શરીરને પણ ઘણી બધી આડઅસર થાય છે. દૂષિત પાણીથી તમારા પાણીમાં રહેલા જે બેક્ટેરિયા અને વાયરસ છે તે પાચન તંત્રને અસર કરે છે. તમારા શરીરમાં જે પાચન તંત્ર છે તેને આ દૂષિત પાણી મોટા પાયે અસર કરે છે. આ સાથે પેટમાં દુખાવો થવો, ઝાડા ઉલટી, આ તમામ સમસ્યાઓ પણ થઈ શકે છે. વધુ ગંભીર બીમારીની વાત કરીએ તો દૂષિત પાણીમાં એક ટોક્સિન્સ નામનું એક હોય છે, જેનાથી પેટમાં સૂજો આવી શકે છે, શરીરમાં ખેંચાણ આવે છે. ટાઇફોઇડ અને મેલેરિયા જેવા ગંભીર તાવ પણ આવી શકે છે. અને આપણે બધાને ખબર છે, ટાઇફોઇડ અને મેલેરિયા જેવા તાવ આવે તો મોટા ભાગે તેનું પરિણામ કેવું જોવા મળતું હોય છે. કોલેરા અને મરડો જેવા ચેપી રોગો પણ થઈ શકે છે આ દૂષિત પાણીથી. ગંદા પાણીમાં રહેલા ઝેરી તત્વો છે તે તમારી કિડનીને પણ નુકસાન પહોંચાડી શકે છે. દૂષિત પાણીથી કેન્સરનું જોખમ પણ વધે છે. ન્યુરોલોજીકલ સમસ્યાઓ જેમ કે યાદશક્તિમાં ઘટાડો અને મૂડ સ્વિંગ્સ પણ થઈ શકે છે. આ તમામ એ સમસ્યાઓ છે. હવે સવાલ એ પણ ઉઠે છે કે મિનરલ વોટરમાં મિનરલ કેટલું હોવું જોઈએ? તો પાણીની શુદ્ધતા TDSમાં માપવામાં આવે છે. TDS આપણને બધાને ખબર છે કે પાણીની શુદ્ધતા માપવા માટે હોય છે એક લેવલ. હવે એક્ઝામ્પલથી વાત કરીએ, ઉદાહરણ પ્રમાણે, તો 1 લીટર પાણીમાં 250 થી 500 મિલીગ્રામ જેટલું TDS હોવું જોઈએ. 250 થી ઓછું નહીં અને 500 કરતા વધુ TDS ન હોવું જોઈએ 1 લીટર પાણીમાં. જો TDSમાં વધઘટ હશે તો મિનરલ્સ શરીર સુધી નહીં પહોંચી શકે અને તેની આડઅસર પણ વર્તાશે. 1 લીટર પાણીમાં 900 થી વધુ TDS ન હોવું જોઈએ. અને આ સાથે પાણીના TDSની સાચી માત્રાને પણ 350 ગણવામાં આવે છે. પાણીમાં 100% થી ઓછું TDS પણ સ્વાસ્થ્ય માટે અતિ હાનિકારક સાબિત થતું હોય છે. આ પાણીના સ્વાસ્થ્ય અને પાણીના લેવલને માપવાની એક પદ્ધતિ છે. પરંતુ જે પ્રકારે આ દૂષિત પાણી લોકો સુધી પહોંચી રહ્યું છે તેને લઈને સવાલો અનેક ઉઠી રહ્યા છે. આ બાબતે તપાસ પણ થવી જોઈએ. મારી સાથે ન્યૂઝરૂમથી સંવાદદાતા ઉમંગ રાવલ જોડાઈ ગયા છે. ઉમંગ, આ તો ફક્ત સુરતમાં તપાસ કરવામાં આવી તો ખબર પડી કે 14માંથી 9 પાણીના સેમ્પલ ફેલ આવ્યા છે. જ્યારે રાજ્યભરમાં તપાસ કરવામાં આવે તો ખબર પડે કે રાજ્યની કેટલી બધી પ્રજા કદાચ ગંદુ પાણી, કદાચ દૂષિત પાણી પીતી હોઈ શકે છે. માત્ર એક ઉદાહરણ કહી શકાય. સુરત રાજ્યની અંદર ઠેર ઠેર આપણે બીજે કોઈની નાના એવા સેન્ટરની વાત કરીએ ને તો પણ અત્યારે 20 રૂપિયાનો કેર્બો મિનરલ વોટર તરીકે બધે ગામ મળે છે ને લોકો પીવે પણ છે. અને એટલા માટે જ એના શુદ્ધતા ઉપર સવાલ થાય. સુરતની ઘટના બહાર આવી છે કે ટેમ્પોની અંદર સીધો ટાંકામાંથી જે મિનરલ વોટરના 20 રૂપિયાના બોટલ છે એની અંદર ભરી દેવામાં આવે છે. એકચ્યુઅલી એ બાટલાની જ હાલત જોઈએ તો આપણને પાણી પીવાની ઈચ્છા ન થતી હોય. ઘણી વખત એવું બને છે કે બાટલાની હાલત જ એવી ગંદાતી હોય, એની અંદર ક્યાંક લીલ જામી ગયો, ક્યાંક કચરો જોવા મળતો હોય, બધી જ ઘટના હોય છે. તો સુરતની અંદર જો આપણે સ્પેસિફિક રીતે જો જોવા જઈએ તો સુરતની અંદર માત્ર એક આવી સંસ્થા નથી કે જે મિનરલ વોટરના નામે આવું ગંદુ પાણી વેચી રહી છે. એક વિસ્તારની અંદર જ માનો કે સરથાણા કરીને સુરતનો વિસ્તાર હોય, તે વિસ્તારની અંદર લગભગ આવા 8 થી 10 પ્લાન્ટ આવેલા હશે. અને સુરત એકલાની વાત કરીએ તો એમાં હજારોની સંખ્યામાં પ્લાન્ટ મળી આવે કે જે મિનરલ વોટર પાણીનું વેચાણ કરે છે. જે રીતે આપણી 8 મહાનગરપાલિકાઓ છે, જેમાં રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર, જુનાગઢ સહિતની જે મહાનગરપાલિકાઓ આવે તે તમામ જગ્યાએ આ પ્રકારની હાલત હોઈ શકે છે. હિમાંશુ રાહુલ જે આપણી સાથે જોડાયા છે તેમની સાથે વાત કરીએ. સાહેબ, આ કેટલા હદે બેદરકારી કહી શકાય કે મિનરલ પાણીના નામે દૂષિત પાણી વેચવામાં આવ્યું છે? શું આની તપાસ નથી થતી? હેલો જી, આપ ચેરમેન છો પાણી સમિતિના.
સુરતની અંદર આ ઘટના એવી બહાર આવી છે કે મિનરલ પાણીની બોટલો છે એમાં ટાંકાનું સીધું પાણી ભરી દેવામાં આવે છે. કેમ કોઈ પગલાં નથી લેવાતા, અથવા તો પછી તપાસ થાય છે કે તપાસ થયા પછી નોટિસ માની અને એસએમસી છે સંતોષ માની લે છે? અત્યારે જ રિપોર્ટ આવ્યો છે. 2 મહિના પહેલા સેમ્પલ લેવાયા હતા અને બરોડા મોકલવામાં આવ્યા હતા. જેના આધારે ખબર પડી છે કે 12 માંથી 9 સેમ્પલ ફેલ થયા છે. બરાબર. તો પાર્ટી એના ઉપર 100% કાર્યવાહી કરવામાં આવશે અને જે કઈ અમે દોષિતો હશે એની પર સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. તો સાહેબ, સુરતના એક વિસ્તારમાં પણ હવે કોઈ એવું એસએમસી ડ્રાઈવ ચલાવશે કે નવા આવા પ્લાન્ટ ઉભા ના થાય, જેથી કરીને લોકો, કારણ કે આપણા સાહેબ શરીરની અંદર જ 70% પાણી હોય છે. પાણી એ મહત્વનો ભાગ ભજવતો હોય છે. કોઈ પણ રોગ થવો એની શરૂઆત ગંદા પાણીથી થતી હોય છે. તો એસએમસી આવા પ્રકારની કોઈ ડ્રાઈવ ચલાવતું રહેશે કન્ટિન્યુઅસ? એવું નહીં કે સાહેબ મહિને 2 મહિને બહાર નીકળ્યા ને જોઈ લીધું, ઈચ્છા થઈ એટલે નોટિસ આપી, પણ સ્પેસિફિક કોઈક આકસ્મિક રીતે તપાસો થાય, આકસ્મિક રીતે ચેકિંગ થાય, એવું એસએમસી કરશે ખરું? કોઈ પ્લાનિંગ કરશે ખરું આવનારા સમયમાં? 100% આપની વાત સાથે સહમત છું. લોકોના આરોગ્ય સાથે ચેડા થાય એ પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિ ચલાવી લેવામાં નહીં આવશે. અને પાણીની જે વાત કરી સેમ્પલની, આ એક જે મુદ્દો જે રીતના કોર્પોરેશને તપાસ કરી હતી એ જ રીતના અગાઉ પણ આની ઉપર અમે એક્શન લેશું અને આ તબક્કાવાર રીતના જે રીતના અમે એક્શન લઈએ જ છીએ આમાં પણ લઈશું. હિમાંશુભાઈ, આક્ષેપો એવા થઈ રહ્યા છે કે અગાઉ જ્યારે એસએમસી કાર્યવાહી કરી હતી, આ વખતે તો ફક્ત કાગળ ઉપર કામગીરી થતી હોય પાણી ચકાસણીની, એવા આક્ષેપો થઈ રહ્યા છે. ના બેન, એવું નહીં થશે. તમે જોશો આવનાર દિવસોમાં તમને રિઝલ્ટ ખબર પડશે. ઓકે, બિલકુલ. એટલે એ જ પરિસ્થિતિ છે. માનસી, આભાર સાહેબ અમારી સાથે જોડાવા માટે. એટલે આટલા બધા મહાનગરપાલિકાઓની જેમ હું વાત કરતો હતો, એટલે ઠેક ઠેકાણે બધે ચાલે છે ને એવા વિસ્તારોમાં ચાલે છે કે વિસ્તારમાં આપણે જવા પણ પસંદ ન કરી શકીએ. ક્યાંક એવી પણ આ લોકો કરે છે કે ઠંડુ પાણી કરવું હોય તો એક એલ્યુમિનિયમની સ્ટીકની અંદર આમ ગપ દઈને કાઢી નાખે 2 સેકન્ડની અંદર, તો આખો લગભગ 500 થી 700 લીટરનો ટાંકો હોય તો એ ફટ દઈ અને 5 મિનિટની અંદર ઠંડો થઈ જાય છે. એટલે આ બધા કારણો છે, કારણ કે 70% આપણા શરીરની અંદર 70% પાણી હોય છે અને તમામ એ માંસપેશીઓ સાથે પાણી પહોંચવું એ પણ જરૂરી છે. અત્યારના સમયમાં આપણે જોઈએ તો ઘૂંટણ ની રિપ્લેસમેન્ટના કારણો છે, ક્યાંક પાણી જવાબદાર છે. એના કારણે જો આવી ગંદુ પાણી આપણે પીતા રહીશું તો આવનારા સમયમાં જોખમી રોગ થવાની પણ શક્યતાઓ વધારે રહેલી છે. જી ઉમંગ, બિલકુલ આભાર આપનો. આગામી સમયમાં જોખમી રોગ પણ લોકોને થઈ શકે છે, એટલા માટે આ બાબતે હવે રાજ્યભરમાં જ્યાં જ્યાં પણ આ પ્રકારે કેરબામાં પાણી ભરીને લોકો સુધી પહોંચાડવામાં આવે છે ત્યાં આરોગ્ય તંત્ર અને સ્થાનિક તંત્ર ભેગું મળીને તપાસ કરશે. અને જો આ પ્રકારની કોઈ પણ પાણીમાં ગફલત મળી આવે તો કડક કાર્યવાહી કરવામાં આવે તો કદાચ લોકોનું સ્વાસ્થ્ય સુધરી શકે છે અને ગંભીર બીમારી જેનાથી લોકો પીડાય છે તેનાથી લોકો બચી શકે છે.